જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મેંગો લચ્છી. તો ચાલો બનાવીએ. મેંગો લચ્છી બનાવવા માટે 2 નંગ મેં કેરી લીધી છે, દહીં, ખાંડ અને આપણે કાજુ બદામ કટ કરીને તૈયાર કર્યા છે. એવી રીતે આપણે કેરીને કટ કરીને પીસ કરી લેશું. એવી રીતે આપણે કેરીમાં નાના નાના પીસ કરીને તૈયાર કરી લેશું. જોઈ શકો છો એકદમ સરસ. હવે આપણે ચમચીની મદદથી આવી રીતે કાઢી લેશું. આપણે બધી કેરીમાંથી આવી રીતે નાના નાના પીસ કરીને કાઢી લેશું. આપણે પીસ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે મિક્સર જાર લઈને એમાં પીસી લેશું. થોડુંક આપણે અડધા અડધા કરીને પીસશું. આપણે કેરીના પીસ અડધા લીધા છે, અડધું આપણે દહીં એડ કરશું. થોડીક આપણે ખાંડ એડ કરશું. બરફના ટુકડા નાખીને બધું પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે મોટા વાટકામાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બીજું પણ પીસી લેશું. આપણે અડધું દહીં વધ્યું હતું એ પણ એડ કરી દઈશું એમાં. આપણે ખાંડ એડ કરશું. બરફના ટુકડા. એવી જ રીતે આને પણ આપણે પીસી લેશું. એવી જ રીતે આપણે પીસીને બીજું પણ તૈયાર કરી લીધું છે. એ પણ આપણે બાઉલમાં કાઢી લેશું. આપણી મેંગો લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું. આપણે કાજુ બદામના પીસ કર્યા હતા એમાંથી આપણે સર્વ કરી લેશું. સર્વ કરવા માટે મેં કેરીને આવી રીતે નાના નાના પીસ કરીને તૈયાર કર્યું છે. આપણે 2 કેરી લીધી હતી એમાંથી મેં આવી રીતે એક અલગથી કાઢીને તૈયાર કર્યું હતું માથે સર્વ કરવા માટે લચ્છીમાં. એવી રીતે આપણે પીસ માથે નાખી દઈશું સર્વ કરવા માટે. આપણી મેંગો લચ્છી બનીને ખાટી મીઠી તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.